લસકાણા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી છે ફેક્ટરી। રમેશ જોસરફાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીના માણસોને સાથે રાખીને છાપો માર્યો। ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવીને વેચાણ કરાતું। સ્થળ પરથી મોટી માત્રામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, લૂઝ ગુટખાનો જથ્થો, મશીનરી સહિત 9 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો નકલી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। રમેશ જોસરફાલ નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કેટલા સમયથી આ નકલી ગુટખાની ફેક્ટરી ધમધમતી હતી, તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। તો હવે નકલી ગુટખાની ફેક્ટરી સુરતથી ઝડપાતા ચકચાર મચી છે। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, નકલી ગુટખાની જે પ્રકારથી આ ફેક્ટરી સામે આવી છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? બિલકુલ, જે પ્રકારે એક બાદ એક નકલી વસ્તુઓ આવી રહી છે ત્યારે વધુ એક નકલી વસ્તુનું ફેક્ટરી સુરત પોલીસે ઝડપી કાઢી છે। ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ગુટખા બનાવવાની ફેક્ટરી લસકાણા પોલીસે ઝડપી પાડી છે। આ ફેક્ટરીમાં મુખ્ય આરોપી તરીકે રમેશ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે। જયેશ પરસાળા છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે જે પ્રકારે સત્યપાલ લિમિટેડ, ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીના આભાર સમગ્ર માહિતી બદલ।